બહુ બધી ખરાબ છે. અમારા છોકરા, મારી છોકરી એક 11 વર્ષની છે ને એક 4 વર્ષની છે. 4 વર્ષની છોકરી મને એવું કહે છે, પપ્પા હું સ્કૂલ જઈશ તો ચક્કો મારી નાખશે પેલો મને. એવી વિનંતી કરે છે મારા જોડેથી. એવું રડવાનું આવે છે કે આવી રીતે થાય છે કે સ્કૂલમાં જઈશું તો અમે પાછા નહીં આવીશું પપ્પા. 4 વર્ષની નાની બાળકી આવું કહી રહી છે તમારી. હા, ટીવી જોઈને મને એવું કહે છે કે પપ્પા તે થાય છે સ્કૂલમાં. અમે શેના માટે મોકલીએ છીએ? એમને શિક્ષા મોકલીએ છીએ. અમે એમને જોડેથી શિક્ષા માંગીએ છીએ કે સારી શિક્ષા મળે, સારા બને, કલેક્ટર બને, સારી હિન્દુસ્તાનનું નામ ઊંચું કરે. એના માટે અમે લોકો સ્કૂલમાં સારી સ્કૂલમાં મોકલીએ છીએ. પણ એ લોકો અમને બાળકો એવું કહે તો અમારો જીવ તો ફાટી નીકળે છે. જ્યારે એવી ઘટનાઓ અમે સાંભળીએ છીએ તો અમે વિચાર નહીં કરી શકતા કે શું થાય છે સ્કૂલમાં. અમે લોકો મોકલીએ છીએ બાળકને મોકલવા માટે કે અમારા કલેક્ટર બનશે, અમારા હિન્દુસ્તાનનું નામ મોટું કરશે. પણ આવી રીતે જ્યારે થાય છે ત્યારે અમે લોકો બાળકના સામે આંખો નીચે કરીને ઊભા રહી જઈએ છીએ કે બેટા એવું કંઈ નહીં હોતું, એવું કંઈ નહીં થતું, તમારા જોડે એવું કંઈ નહીં થશે.